તો ખેડામાં અકસ્માતમાં એકનું મોત નીપજ્યું છે, બે લોકો ઘાયલ થયા છે। નડિયાદ પાસે રિંગ રોડ પર બનાવ બન્યો છે। કેમિકલ ભરેલું ટેન્કર પલટ્યું હતું। ટેન્કરે બે ટેમ્પાને પણ અડફેટે લીધા હતા। રિંગ રોડ પર ભયજનક વળાંકના કારણે અકસ્માત થયાની ચર્ચા। બંને ઘાયલોને નડિયાદ સિવિલ હોસ્પિટલથી અમદાવાદ રિફર કરાયા છે। તો મહેસાણામાં 10 લાખની લૂંટની ફરિયાદ વિજાપુરના વસાઈ ગામ પાસે બન્યો છે બનાવ। વિસનગરનો વેપારી લૂંટાયો છે। 10 લાખની લૂંટ કરવામાં આવી। અમદાવાદ તાંબા પિત્તળના ભંગાર વેચીને આઈસર ટ્રકમાં બેસી જતા વિસનગર જતો હતો વેપારી। તો પાસેથી બે બાઇક સવાર લૂંટારુઓએ લૂંટ ચલાવી હતી। અજાણ્યા શખ્સોએ ટ્રકની ઓવરટેક કરીને અકસ્માતના બહાને તકરાર કરી અને લૂંટ ચલાવી હતી। તો રાજકોટની સિવિલ હોસ્પિટલ એકવાર ફરી વિવાદોમાં આવી છે। ડોક્ટરે દર્દી સાથે ગેરવર્તન કર્યું હોવાનો આક્ષેપ સાથેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે। વાયરલ વિડીયો અંગે સિવિલ અધિક્ષકે કહ્યું કે આ 15 દિવસ પૂર્વની ઘટના છે। સિવિલ હોસ્પિટલમાં દાખલ દર્દી સાથે ડોક્ટરે ગેરવર્તન કર્યું હોવાનો આરોપ, જેમાં ડોક્ટરે વિડીયો બનાવનારની માતાને તું કહીને બોલાવ્યાનો આરોપ છે। જો કે આ અંગે સિવિલ અધિક્ષક ડોક્ટર RS ત્રિવેદી દ્વારા વિડીયો 15 દિવસ પહેલાનો હોવાનો ઉપરાંત આ બાબતે સમાધાન થયું હોવાનું જણાવાઈ રહ્યું છે। અંબાજીની યુવતીએ દેશમાં ગુજરાતને આગવી ઓળખ અપાવી છે। પૂજા શર્માએ ફેશન ઇન્ડસ્ટ્રીમાં પોતાનું આગવું સ્થાન બનાવીને મિસ કોસ્મોસ ક્વીન ઇન્ડિયા બ્યુટી પ્રેઝન્ટ 2024માં ભાગ લીધો હતો અને મિસ યુનિટી વર્લ્ડ ઇન્ડિયા 2024નો ખિતાબ જીત્યો છે। પૂજા શર્માએ જીતનો તાજમાં અંબાને ધરાવ્યો છે। પૂજાએ તેની ખુશીમાં અંબા અને ગણપતિ બાપ્પાના સાથે વહેંચી હતી અને અંબાજી મંદિરે જઈને માં અંબેના આશીર્વાદ પણ લીધા। પૂજા ઓક્ટોબર માસમાં इंटरनेशनल एवॉर्ड में भाग लेशे, जेना माटे तेणे पूर्ति तैयारी पण करी लीधी छे। और बस यही कहना चाहूंगी कि अपने आप पर विश्वास रखिए तो आप कुछ भी पा सकते हैं। बस लास्ट में एक मैं हमेशा अपना मंत्र लेके चलती हूँ कि हार तब नहीं होती जब आप हार जाते हो, हार तब होती है जब आप हार मान लेते हैं। तो कोई फर्क नहीं पड़ता आप कैसे दिखते हैं, क्या है, बस आप अपने आप पर कॉन्फिडेंस रखिए, आप सब कुछ पा सकते हैं। तो 26 जून सुधी ड्रग्स मुक्त भारतનું પખવાડિયું મનાવવામાં આવશે, જેની તૈયારી થઈ રહી છે। ત્યારે અમદાવાદમાં વૈષ્ણોદેવી નજીક આવેલ ગુજરાત NCB કચેરી ખાતે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ગુજરાત પોલીસ, કોસ્ટગાર્ડ, BSF, ફોરેન્સિક, RPF સહિતની સરકારી એજન્સીઓના પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા। કાર્યક્રમમાં સમાજમાં ડ્રગ્સના દૂષણને ડામવા માટે સાથે જોવા માટે અપીલ કરવામાં આવી હતી। ગુજરાત NCBની ટીમ આગામી સમયમાં વિવિધ સ્થળોએ ડ્રગ્સ જાગૃતિ માટેના કાર્યક્રમ કરશે। पखवाड़ा अंतर्राष्ट्रीय नशा मुक्त दिवस 26 जून के उपलक्ष्य में मनाया जा रहा है। नारकोटिक्स कंट्रोल ब्यूरो का प्रयास रहेगा कि जो नशा मुक्त भारत अभियान का संदेश है वो इस 15 दिनों में समाज के समस्त व्यक्तियों तक ले जाए और सब विशेषकर युवा वर्ग के लिए जो आजकल नशे की परेशानी से ज़्यादा पीड़ित हैं, और नारकोटिक्स कंट्रोल ब्यूरो का यह प्रयास भी रहेगा कि समाज के सभी वर्ग हमारा साथ और सहयोग दे। तो भरूचना आमोद आरोग्य केन्द्र खाते निर्मल गुजरात स्वच्छता पखवाडिया अंतर्गत स्वच्छता अभियानનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો। આ કાર્યક્રમ દરમિયાન વોર્ડ નંબર 5ના રહીશોએ પાણીના મુદ્દે મુખ્ય અધિકારી સહિત સદસ્યોનો ઘેરાવો કર્યો। ઘણા દિવસોથી પાણી નહીં મળતું હોવાનો સ્થાનિકોનો આરોપ છે। સ્થાનિકોની ઉગ્ર રજૂઆતને પગલે પાલિકા સત્તાધીશોએ પાણી પહોંચાડવાની બાહેંધરી આપી હતી। તો મહત્વનું છે કે પાણી મુદ્દે આમોદ આરોગ્ય કેન્દ્રમાં હોબાળો થયો હતો। સ્વચ્છતા કાર્યક્રમમાં અધિકારીઓનો ઘેરાવો કરવામાં આવ્યો હતો। સાથે જ વોર્ડ નંબર 5ના રહીશોએ ઉગ્ર રજૂઆત કરી। તો પાણી નથી આવતું તેવી પણ ફરિયાદો થઈ રહી છે અને સાથે જ આ સમસ્યાનું જલ્દી નિરાકરણ આવે તેવી પણ। તો સ્વચ્છતા કાર્યક્રમમાં અધિકારીઓનો ઘેરાવો, લોકો રોષિત लाग्या। અમારા ઇલાકામાં પાણી જ આજે 5 દિવસથી આવતું નથી। વારંવાર મૌખિક તથા લેખિત રજૂઆતો કરેલી છે અમે, ને કોઈ જ નિરાકરણ આવ્યું નથી।
તો હિંમતનગરની મુખ્ય સિવિલ હોસ્પિટલના સીટી સ્કેન મશીન હાલ બંધ હાલતમાં જોવા મળી રહ્યા છે. અગાઉ બંધ હોવાથી રજૂઆત કર્યા બાદ સીટી સ્કેન મશીન ચાલુ કરાયું હતું, પરંતુ છેલ્લા 6 મહિનાથી બંધ છે. આ મશીન સિવિલમાં મોટી સંખ્યામાં દર્દીઓ આવતા હોવાથી પરેશાની થઈ રહી છે. દર્દીઓને સીટી સ્કેન કરાવવા વધુ પૈસા ખર્ચીને અન્ય જગ્યાએ જવું પડે છે. વારંવાર રજૂઆત કરાયા છતાં દર્દીઓને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. તો પંચમહાલમાં પુરવઠા વિભાગે ગેરકાયદેસર રાંધણ ગેસનો ઉપયોગ કરનાર હોટલ રેસ્ટોરન્ટ સંચાલકો સામે કાર્યવાહી કરી. ગોધરા શહેરમાં જિલ્લા પુરવઠાની ટીમે 200 એકમોમાં ચેકિંગ કર્યું હતું. આ ચેકિંગ દરમિયાન ગેરકાયદે વપરાતા 160 ગેસ સિલિન્ડર કબજે કર્યા હતા. અંદાજે 5 લાખનો મુદ્દામાલ જપ્ત કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે. ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓને પૂરતો ગેસ પુરવઠો મળી રહે તે હેતુ મુખ્ય તપાસનો હેતુ એ છે કે જે ઉજ્જવલા યોજના ભારત સરકારની જે ચાલે છે તેમાં ઉજ્જવલા યોજનાના જે ઓથોરાઇઝ કસ્ટમર છે તેમને 12 મહિનામાં 12 બોટલ મળવા જોઈએ પૂરેપૂરા. જે ગેસના સિલિન્ડર છે એ ડાયવર્ઝન કરી અને કોમર્શિયલ પર્પઝ માટે જે કાળા બજારથી લોકો ઉપયોગ કરતા હોય છે તે રોકવાનો છે અને ઉજ્જવલા યોજનાના જે ગરીબ લાભાર્થીઓ છે એમને પૂરેપૂરો ગેસ મળે. તો બુલેટિનમાં હાલ બસ આટલું જ. તમામ મહત્વપૂર્ણ સમાચાર માટે આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. નમસ્કાર. કાળો ફેલાય છે તેમજ ચોમાસામાં તો પાણી ભરાતા નરકાગાર જેવી સ્થિતિનું નિર્માણ થાય છે. કોઈને હોસ્પિટલ લઈ જવા હોય તો એમ્બ્યુલન્સ પણ અંદર આવી શકતી નથી. ત્યારે હવે સ્થાનિકોએ સુવિધા ન મળે તો પાલિકા કચેરી સામે આમરણાંત ઉપવાસ આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારી છે. નળ ત્યાં જળના દાવાઓ મોટા કરવામાં આવે છે, પરંતુ વાસ્તવિકતા તો એ છે કે મહેસાણાના વિસનગર તાલુકાના જેતલવાસણા ગામે આજે પણ નળ નથી પહોંચ્યા. ગ્રામજનો સાથે નળથી છળ થયું છે. મહેસાણા જિલ્લાના વિસનગર તાલુકાના જેતલવાસણા ગામના લોકો પીવાના પાણી માટે દરદર ભટકે છે. જેતલવાસણા ગામમાં પાણીની અનિયમિતતાને લઈને ગ્રામજનો હેરાન પરેશાન થઈ રહ્યા છે. ગ્રામજનોના કહેવા પ્રમાણે 4 દિવસ પાણી બંધ રહે છે તો 2 દિવસ પાણી આવે છે. છેલ્લા કેટલાક સમયથી પાણીની અનિયમિતતાને કારણે વારંવાર પાણી માટે ગ્રામજનો વલખા મારી રહ્યા છે. 4000ની વસ્તી ધરાવતા જેતલવાસણા ગામમાં ધરોઈનું પાણી આપવામાં આવે છે. ગામના બસ સ્ટેન્ડ પાસે માત્ર 2 જ નળ પાણીના મૂકવામાં આવ્યા છે, જેથી પાણી ભરવા લાઈનોમાં ઊભા રહેવું પડે છે અને ઘરેથી પાણી ભરવા આવવું પડે છે. ઘરે જે પાણી આપે છે તે પીવા લાયક ન હોવાથી લોકોને બહાર પાણી ભરવા જવા મજબૂર બનવું પડ્યું છે. ગુજરાતની જીવાદોરી સમાન નર્મદાનું પાણી કેનાલ મારફતે રાજ્યના અનેક ભાગોમાં પહોંચાડવામાં આવી રહ્યું છે, પરંતુ એ જ કેનાલ ભ્રષ્ટાચારી અને બેદરકારીનો જાગતો પુરાવો બની ગઈ હોય તેવું લાગી રહ્યું છે. બનાસકાંઠાના થરાદમાં પસાર થતી નર્મદાની કેનાલમાં મસમોટા ગાબડા પડી રહ્યા છે. વાપી નજીક જ મુખ્ય કેનાલમાં પોલાણ સર્જાતા